આ જગતમાં એકવાર માણસ આવી જાય ને પછી કોઈને મરવાનું મન થતું જ નથી. બધાને એમ થાય કે કાયમ અહીં રહેવાનું હોય તો કેવું સારું, અહીંથી કોઈને જવું ગમતું જ નથી. એટલે બધા એવું વિચારે કે આપણું મોત ન આવે તો કેવું સારું. પણ આ લોકનું નામ મૃત્યુ લોક છે. અહીંયા જન્મ લેનારનું મૃત્યુ એ નક્કી છે, એમાં કોઈનું કાંઈ હાલે નહીં. ભગવાન પણ અવતાર ધારણ કરીને આવ્યા, સમય થયો એટલે ભગવાનને પણ અહીંથી જવું પડ્યું છે. જ્યારે આપણો જન્મ થયો ને ત્યારે જ વિધાતાએ આપણા મૃત્યુનો દિવસ પણ નક્કી કરી નાખ્યો છે. એટલે એમાં આપણું કાંઈ હાલે નહીં. મૃત્યુને ટાળવાની કોઈ દિવસ કોશિશ ન કરો, પણ આપણું મૃત્યુ સુધરે કેમ એવા પ્રયત્ન કરો. કારણ કે વિધાતાએ આપણા મૃત્યુનો દિવસ, સમય અને જગ્યા ત્રણેય વસ્તુ નક્કી કરેલ છે. એમાં કોઈનું કાંઈ હાલે જ નહીં. વિધાતાના લેખ ઉપર કોઈ મેખ ન મારી આવી. જે દિવસે આપણું મૃત્યુ લખેલું છે, જે સમયે મૃત્યુ લખેલું છે અને જે જગ્યાએ મૃત્યુ લખેલું છે ને, આ ત્રણમાં કાંઈ ફેરફાર ન થાય.